આ બળદ જો એક નજરે બળદ છે, એકદમ હેલ્ધી કમ્પ્લીટ દેખાય છે. આ એક વાછડી છે અને એનો તમે પગ ચેક કરી શકો છો. આપણે અહીંયા હોય ને વીએ ને તો સારામાં સારું કયો જો ડોકો લીધો છે. કેટલા મરે ને કેટલાને આપણે સારવાર આપીને બધું કાલનો ફૂલ વ્લોગ આવવાનો છે, તો કાલનો વ્લોગ એ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા માંદાવાળા વાડામાંથી કરી છે, કે જે પહેલાં પથારીનો વાડો હતો. તો અહીંયા તમે ચેક કરી શકો છો. આ છે આટલો ખુલ્લો વાડો કરી નાખ્યો છે. અહીંયા જે ગ્રીલ ને બધું હતું ને એ બધું કાઢી નાખ્યું છે. સામે તમે ચેક કરો, જે બધી ગ્રીલો ને હતી બધી કાઢી નાખી છે. થોડા ટાઈમ માટે જ આવું તો રહેશે, પછી હવે આ પાડવાની છે ધીમે ધીમે. આ બધી બિલ્ડિંગ આખું અને અહીંયા બનશે નવું, એ તમે જાણો છો. પણ અત્યારે છે એ જે માંદાવાળા ઢોર છે એને જગ્યા મોટી મળી ગઈ છે, એવા શાંતિથી ખાય છે. જો સામેથી કરી પહેલાં કેવું હતું, આ જે ખૂણો દેખાય ને ત્યાંથી આ છે ને આટલો વાડો જતો, અત્યારે તમને જે દેખાય છે ને એ. પણ હવે પછી એનાથી વધારે જગ્યા થઈ ગઈ છે. શેઠ સામેથી લઈ અને આ બધી જગ્યાએ જો તો બધા આરામથી નીણ ખાય છે. નીણની અંદર છે એ સરસ મજાની સૂકી જાર નાખી છે, તો બધા ખાય છે. બાકી અત્યારે છે આપણે અહીંયા પાંજરાપુર આવ્યા ને પાંજરાપુર આવીને અહીંયા સીધા માંદાવાળા વાડામાં. તો અહીંયા આવીને જોયું ને તો 2 કેસ ભયંકર આવી ગયા છે. એમાં હું સૌપ્રથમ એક તમને બતાવું. આ બળદ જો એક નજરે બળદ છે, એકદમ હેલ્ધી કમ્પ્લીટ દેખાય છે. ખાય પીએ બરાબર છે, શરીરે બરાબર છે, ચાકરી સારામાં સારી છે. પણ તકલીફ શું છે ખબર, આ જે એનું શરીર છે ને એ ધીમે ધીમે ઘટતું જશે અને આવું થશે. જો આ ગાય છે ને એવું, એનું કારણ એ કે જેમ આ ગાયને જો અહીંયા શિંગડાની અંદર ઇન્ફેક્શન છે, એમને આને થયું છે. હજી શરૂઆત જ થઈ છે. જો જે એને શિંગડાની અંદર કંબોડી હશે એ ફેલ થયું છે ઓપરેશન, અને ધીમે ધીમે હવે એ બચારાની પીડા એની ચાલુ થઈ ગઈ છે. તો ખેડૂત અહીંયા રાખી ગયા. તો આપણે અહીંયા આવીને એને સારવાર જેટલી થશે એટલી આપણે એને કરશું. બાકી અત્યારે જો કેવો બરુકો દેખાય છે ને, થોડોક તો ઘટ્યો છે પીડા, કારણ કે વહમી છે ને એટલા માટે. તો એક કેસ આ થઈ ગયો, તો એને તમને દેખાડ્યું. અને હવે પછીનો કેસ તો એવો છે કે જે તમે રેગ્યુલર આપણી અહીંયા આ ગૌશાળાની અંદર તમે જોતા જ હોવ છો, એવો ને એવો કેસ છે. અને જે આપણે મહિનાની અંદર 4 થી 5 કેસ એવા આવે છે ને, એમાંથી જે કેસ છે અને એ માણસ છે જે આ પશુઓને આવી હેરાનગતિ અને આવું દુઃખ આપે છે, એ માણસ તો કયા ભાવે છૂટશે એ આપણે સમજાતું નથી. કે એને કાંઈ વિચાર આવે છે કે કાંઈ વિચાર જ નહીં આવતો, શું થાય છે એના મગજમાં, શું હાલે છે એ આપણે ખબર ના પડે. બાકી તમે જો અહીંયા આ એક વાછડી છે અને એનો તમે પગ ચેક કરી શકો છો. પગની અંદર ધાર્યું મારેલું છે. અને આમ તો જૂનો છે કેસ તો, પણ આપણે ત્યાં આવ્યો ત્યારથી આવીને આવી કન્ડિશન છે. વાછડી એકદમ ઓકે રિપોર્ટ છે, ખાય પીએ બરાબર, પણ પગ એનો પૂરો કરી નાખ્યો છે. હવે તમે જ કહો, આ અબોલાજી ઉપર છે આવા અત્યાચાર કરે એ કયા ભાવે છૂટશે ગયો? કોઈ માણસને વિચારે નહીં આવતો. અને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર, રાપરની આજુબાજુના વિસ્તારની અંદર તો આવા કેસ ખૂબ આવે છે. 1 મહિનાની અંદર છે એ લગભગ સમજો નહીં કે 10 જેવા તો નહીં, પણ 5 જેવા તો આવી જ જાય છે. કારણ કે આજથી 10, 15, 20 દિવસ પહેલાં જ એક વાસડો આવ્યો હતો, જે અત્યારે બેઠી પથારીમાં છે. કારણ કે આવી રીતે પીડામાં હરીફરી ઘણું ન શકે કયો, એટલે ધીમે ધીમે ઘટતું જાય ને ઘટીને પાસે બેસી જાય. પછી બેઠે થોડોક ટાઈમ ખાય ને પછી હરે ફરે નહીં, બેઠે તો ઘણો ટાઈમ એ બચે નહીં. એટલા માટે એવું થાય છે. અત્યાર સુધીમાં એક જ આંખો બચ્યો છે કે જેને પગની અંદર ધાર્યું લાગેલું હોય ને બચી ગયો એવો. એ હું તમને બતાવું હમણાં. નહીંતર કોઈ એવો પશુ કોઈ છે નહીં કે જેને પગની અંદર ધાર્યું લાગ્યું હોય ને બચી ગયો હોય એવું. એ આંખો મારે ખ્યાલથી ડીપાની અંદર હાલ્યો ગયો છે. આ માંદાવાળા વાડામાં છે નહીં, નહીંતર હું તમને બતાવું. બાકી તમે એ વાછડીને ચેક કરો, કેવી ભયંકર હાલત કરી નાખી છે. પોતે ઘટી ગઈ છે ઘણી બધી, કારણ કે પીડા તો થાય જ ને. કોઈ પણ ઢોર હોય કે માણસ હોય, પીડા તો હવને થાય. પેલા જો 2 પગ આવા હશે, આવા એમાં અહીંયા માર્યું, ધાર્યું એ થઈ ગયો આવું. આમાં પછી શું થાય ખબર, આમાં આ કન્ડિશનમાં રહે તો કોઈ વાંધો નહીં, કારણ કે હવે એને પીડા છે તો છે, બીજું શું થાય. પણ જો આમાં પછી એ બેસી જાય ને તો આ પગ અહીંયાથી રૂજાઈ જાય અને અહીંયા છે ને ઇન્ફેક્શન ચાલુ થાય. કારણ કે આ ઢેડાય ને નીચો. પણ આને એટલી તકલીફ છે ને, સેજ અહીંયા ઉપરથી લાગેલું છે ને, એટલા માટે આ થોડીક ભાગશાળી કે એને થોડો ઉપર ઘાવ લાગ્યો, નહીં તો નીચે છે લાગ્યો તો હાવ પગ પૂરો થઈ જાય.
અત્યારે એમ તો થોડીક બરાબર દેખાય છે. હાલે થોડીક હું બહાર એને લઉં ને પછી હું તમને બતાવું કે એને કેટલી તકલીફ છે. તો આ વાસળી થોડી સાઈડમાં આવી તો હું તમને હાલીને બતાવું, હલવીને સોરી. જો વાસળીની ઘણી તકલીફ નહીં, હાલવા ચાલવામાં વાંધો નથી એટલો. મેં તમને કીધું એ પ્રમાણે થોડો ઘાવ ઉપર લાગ્યો છે ને એટલે નહીંતર ભાઈ જિંદગી બગડે. હવે છે થોડીક અહીંયા ટ્રેક્ટરને બધું આવી ગયું છે, સાફ સફાઈ કરે છે, તો એકવાની સાફ સફાઈ કરી લે ને પછી આપણે વાત કરીએ. તો આપણે પાંજરાપોળ વાસળીની વેદના સાંભળીએ ને તમને સંભળાવીને આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળે. અને ગૌશાળે આજે છે આપણે જ રાઉન્ડ મારવા માટે આવ્યા છે, કામ કાંઈ બાકી નથી. ચેતનભાઈ બધું ઓકે કરી નાખ્યું અને આપણે પહોંચ્યા ત્યાં તો ખાઈ ગયા છે. જો એકવારની અંદર જઈને આપણે કેસરને ચેક કરી લઈએ, કારણ કે હવે છે આપણે કેસર ઉપર જ બધું ધ્યાન દેવાનું છે. અને કાલે આપણે જે વિડીયો નાખ્યો ને એમાં ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે કે 10 દિવસની વાર લાગશે. તો 10 દિવસની વાર લાગશે ને તો સારું, તો આપણે ઘરેથી રાઉન્ડ મારીને વળી આવશું. પણ એની મોર જો આપણે જવાના છે 17 તારીખે, 17 તારીખે ને 18 તારીખે, 19 તારીખે, આ 3 દિવસમાં અહીંયા છે તો ઉપાધિ થશે, નહીંતર તો કોઈ ચિંતા છે નહીં. બાકી જો અત્યારે તો એટલું બધો વરાગ કે કાંઈ ખુલ્યો નથી એટલે મને એવું લાગે છે કે વાર લાગશે. મને વાર લાગે તો જ સારું, કારણ કે આપણે અહીંયા હોય ને વીએ ને તો સારામાં સારું. કયો જો ડોકો લીધો છે. આ મકાઈ જે ખાઈ રહ્યા ને એના માટે તો કાલ સાંજે અમે એવા હેરાન થયા. મતલબ હું તો નહીં, હું તો અહીંયા ગૌશાળે ખાંડને બનાવતો હતો, પણ ચેતનભાઈ ને વિજયભાઈ જે આપણા મિત્રો છે, બીજા એક આપણા મિત્ર અહીંયા રાપુરમાંથી રોહિતભાઈ ને છે, ખૂબ રાતે હેરાન થયા. સકડીમાં વજન ભરાઈ ગયો ઘણો છે, આવે ને છોટા હાથી, એમાં વજન થઈ ગયો ઘણો ને એક્સલ તૂટી ગઈ ને રાતે હેરાન થયા. વળી પછી બીજી સકડી બોલાવીને એવું બધું કામ પૂરું કરતાં કરતાં એક જગ્યાએ જમણવાર હતો, એમાંથી આપણે રહ્યા પછી બારે જમવા ગયા ને એવા હેરાન થયા. પણ આમ શું છે ખબર, આની અંદર મોજ જ એ છે કયો ગાયો પાછળ આપણે છે એટલી મહેનત કરીએ ને ક્યારેક આવી એફર્ટ થાય ને કે આમ હેરાન થાય ને મજા આવે. અને હા, આ બધું કામ કરવામાં વચ્ચે ચેતનભાઈનો મોબાઈલ પડી ગયો ક્યાંક, જે એની પાસે સાદો મોબાઈલ છે એ. તો પછી તો એ ચકડીમાં બધું ઉઠ લાવીને આમ તેમને બધું કર્યું પણ ક્યાંય મળ્યો નહીં. અને પછી રાતે આવું થાય ને પછી એમ વિચાર આવે આપણે કયો કે ખોટું કર્યું ને હેરાન થયા ને આમ થયા ને એવું બધું કરીને ખાઈ પીને સૂઈ ગયા. અને સવારે ઉઠીને મોબાઈલે જડી ગયો, આપણે સારામાં સારું કામ થઈ ગયું. બધી ગાયો માટે લગભગ 2-3 દિવસ સુધી ખપે એમ ખાય તો એ ખૂટે નહીં, એટલે આપણે મકાઈ લઈ આવ્યા છે. એટલે 2-3 દિવસ માટે આપણે શાંતિ, લીલાની કોઈ ઉપાધિ નહીં. બાકી જો પટારી ડોકા કેળે છે, આપણે હેરાન થયા પણ આને મોજ આવી ગઈ ને જો. એટલે આમાં એવું જ હોય, જ્યારે આમ ભૂખ્યા થયા હોય ને એવો સમય થાય ને કે જમવાનો સમય થઈ જાય ત્યારે હેરાનગતિ આપણે એમ વધારે લાગે, પણ ખાઈ લે ને બધું થોડી વાર પડતું મૂકો ને એટલે બધું મેળે થઈ જાય, એમાં કાંઈ હોય નહીં. તો હવે જાય આપણે આગળ વાછડીઓ પાસે, વાછડીઓ ચેક કરીએ, પોપટ ચેક કરીએ, પછી મકાઈ કેટલી વાઢીએ એ તમને બતાવું, કારણ કે હેરાન ખૂબ થયા છે એટલે બતાવવું જરૂરી છે. તો એ બધું જોઈએ આગળ. પાછળ તો બધા ખાવા માંડ્યા ને આ બધાને ચેક કરું. હા તો જો 3જા નંબરની વાછડી તો એમને શાંતિથી બેઠી છે, હજી નામ કંઈ આપ્યું નથી, નામ આપી દઈશું થોડા સમયમાં. કાં પોપટ અરે મંજરી ને ગલ ક્યાં ગઈ? મૂછિયા કાઢવાના જ નહીં હો, કારણ કે ધૂળનો ભારી શોખ છે ખાવાનો. પૂનમવાળો આમથી આવે છે. આમાં થોડી નરમ જેવી થઈ ગઈ શું છે? ના ઓમ જ છે કે તડકો. મંજરી પગ લે અહીંયાથી. તો આ બધા નીણ ખાઈ લીધી અને જે રાત્રે મકાઈ આવી અહીંયા છે જો. આટલી મકાઈ લઈ આવ્યા હતા, એમનો ઢગલો છે. હવે શું, ગાયોને 3 દિવસ શાંતિ, કાંઈ લીલાની આપણી ચિંતાની. અને હવે છે આપણે અત્યારે રાખી છે પાંજરાપોળ રજા, કારણ કે જે લગ્ન છે ને એની થોડી ઘણી ખરીદી આપણે કરવા જવાનું છે, તીર્થભાઈને કરવા જવાનું છે, કપડાને એવું લેવું છે. તો જાય હાલો ક્યાંક સારી દુકાને અને ખરીદી ચાલુ કરીએ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા ને ત્યારે વાગ્યા હતા 3 અને અત્યારે વાગ્યા છે 7. 3 થી 7 4 કલાકની વચ્ચે અમારાથી છે 5-6 જોડી કપડાં અને 2-3 જોડી બૂટ જ લેવાનું. આ તીર્થે જો ઘણો ખર્ચો કરાવી નાખ્યો. હે તીર્થ, ખર્ચો ઘણો કરાવી નાખ્યો. આ જો ઉત્તરાયણનો સામાન લઈ લીધો છે, પણ પતંગ કે એવું કાંઈ નહીં લીધું, ખાલી પાવો જ લીધો છે. હે તીર્થ, બાકી બીજો સામાન આપણો અહીંયા છે અને આવી ગયા છે ઘરે. અને ગૌશાળાએ તો ચેતનભાઈ બધું સંભાળ્યું છે. આપણે કલાક એક મોડા થઈ ગયા, 6 વાગે પહોંચવાનું હોય એની જગ્યાએ 7 વાગી ગયા છે. અત્યારે વગાડી હતી, ગાયો ભડકશે, ગાયો બધી રાહ જોવે છે. તો હાલો ફટાફટ સામાન મૂકીને જાય ગૌશાળાએ. તો આપણે આપણા ઘરે બધો સામાન રાખીને આવી ગયા હતા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ
ત્યાં લગભગ કામ ચેતનભાઈએ ઓકે કરી નાખ્યું હતું અને થોડું ઘણું કામ બાકી હતું આપણે કરાવ્યું અને હવે ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે અને બધું પેક હો એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે. મિત્રો આજે તો એવો ઠંડો પવન છે કે તમારે ખપે એવું બરુકું ઢોર હોય ને માંદું પાડી નાખો એવું ઠંડો પવન છે. આ બધા શું કરે છે અંદર? રમ પાંડુ હવે અહીંયાથી ખાય છે તો કાંઈ વાંધો નહીં, બધું થઈ ગયું ઓકે અને કરી નાખ્યું બધું પેક એટલે કોઈને ઠંડી ન લાગે. અને હવે જાય આપણે ઘરે અને ફટાફટ વિડીયો એડિટ કરીને નાખશું કારણ કે સવારે વહેલા આપણે પાંજરાપોર જવાનું છે અને કારણ તો તમે જાણો છો કાલે 14 જાન્યુઆરી એટલા માટે આપણે કાલે પાંજરાપોર છે એ સખત ધ્યાન આપવાનું છે. કોઈ પણ પક્ષી છે આપણી બેદરકારીથી મરે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને કાલે તમે આ વિડીયો જોતા હશો ત્યારે તો કેમ્પ ચાલુ થઈ ગયો હશે. તો હવે છે હું જે કાંઈ હશે એ બધું કાલે જણાવીશ અને કાલે હું તમને એ જણાવીશ કે પાંજરાપોરની અંદર કેટલા કેસ આવે છે, કેટલા કબૂતર અને પક્ષી મતલબ કેટલા મરે ને કેટલાને આપણે સારવાર આપીને બધું કાલનો ફૂલ વ્લોગ આવવાનો છે. તો કાલનો વ્લોગ એ જોવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.